ખબર છે, ટાઈપ 2 ડાયાબિટીસની સારવારમાં હવે એક બહુ મોટો બદલાવ આવી રહ્યો છે, ખાસ કરીને એવા દર્દીઓ માટે જેમને હૃદયરોગનું જોખમ સૌથી વધારે છે. અત્યાર સુધી આપણું બધું ધ્યાન ફક્ત બ્લડ શુગર પર જ રહેતું હતું, પણ હવે આખો ફોકસ જ બદલાઈ ગયો છે. હવે વાત માત્ર શુગર કંટ્રોલ કરવાની નથી, પણ એનાથી પણ આગળ વધીને જીવન બચાવવાની છે. આ એક વાક્ય છે ને, એ આખી વાતનો નિચોડ છે. આને તમે સારવારનો નવો સુવર્ણ નિયમ સમજી શકો છો. પહેલા ડૉક્ટરો શું પૂછતા? તમારું શુગર લેવલ કેટલું છે? હવે સવાલ બદલાઈ ગયો છે. હવે પૂછાય છે, તમારા હૃદયને બચાવવા માટે સૌથી સારી દવા કઈ છે? મુખ્ય હેતુ હવે આંકડા ઘટાડવાનો નથી રહ્યો, પણ જીવન બચાવવાનો બની ગયો છે. સારું, આ સાંભળવામાં તો બધું બરાબર લાગે છે, પણ ડોક્ટરો આને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવે છે? શું કરવું એ તો આપણે જાણી લીધું, પણ કેવી રીતે કરવું એ સમજવું સૌથી જરૂરી છે. તો ચાલો સમજીએ કે આ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કામ કેવી રીતે કરે છે. પણ જુઓ, આ નવી દવાઓ પર જઈએ એ પહેલાં એકદમ પાયાની વાત સમજવી પડશે. અમુક નિયમો એવા છે જે દરેક દર્દી માટે સરખા જ છે, અને દુનિયાની કોઈ પણ ચમત્કારિક દવા એની જગ્યા ન લઈ શકે. આને આપણે સારવારનો પાયો કહી શકીએ. તો આ 4 પાયાના સ્તંભ છે. પહેલું, હેલ્ધી લાઇફસ્ટાઇલ, એટલે કે સારો ખોરાક અને કસરત. બીજું, બ્લડ શુગરનો એક ટાર્ગેટ સેટ કરવો, જે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. ત્રીજું, વજન કાબૂમાં રાખવું, કારણ કે વધારે વજન સીધો હૃદય પર બોજ નાખે છે. અને ચોથું, હૃદયરોગના બીજા જોખમો જેમ કે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા. અને એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, જો જીવનશૈલી જ બરાબર ના હોય તો દુનિયાની કોઈ પણ મોંઘી દવા કામ નહીં કરે. આ એવો પાયો છે જેના વગર સારવારની આખી ઇમારત પડી ભાંગે છે. આમાં કોઈ બાંધછોડ ચાલે જ નહીં. ઓકે, તો પાયો મજબૂત થઈ ગયો. હવે આપણે મુખ્ય સ્ટ્રેટેજી પર આવીએ. અહીંથી સારવાર એકદમ પર્સનલ બને છે. દર્દીઓને એમના જોખમના આધારે 3 અલગ અલગ રસ્તાઓ પર મૂકવામાં આવે છે, અને આ વર્ગીકરણ જ આ નવા અભિગમનું હૃદય છે. તો પહેલો રસ્તો એવા લોકો માટે છે જેમને પહેલેથી જ ASCVD એટલે કે એથેરોસ્ક્લેરોટિક કાર્ડિયોવાસ્ક્યુલર બીમારી છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એ લોકો છે જેમને ભૂતકાળમાં હાર્ટ એટેક, સ્ટ્રોક કે એવી કોઈ ગંભીર સમસ્યા થઈ ચૂકી છે. સ્વાભાવિક છે કે આ દર્દીઓ સૌથી વધુ જોખમમાં છે. આવા દર્દીઓ માટે આપણી પાસે 2 મુખ્ય દવાઓનો ઓપ્શન છે. પહેલી છે GLP-1 રિસેપ્ટર એગોનિસ્ટ, જે ભૂખ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને રક્ષણ આપે છે. અને બીજી છે SGLT2 અવરોધક, જે કિડની દ્વારા વધારાની શુગરને શરીરમાંથી બહાર કાઢે છે. પણ યાદ રાખજો, આ દવાઓનો મુખ્ય હેતુ માત્ર શુગર કંટ્રોલ કરવાનો નથી. અને હવે આવે છે સૌથી મહત્વની વાત. આ દવાઓ જ કેમ? કારણ કે તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આ ફાયદો શુગર લેવલ ઓછું થવા પર નિર્ભર નથી. ભલે દર્દીનું શુગર પહેલેથી કંટ્રોલમાં હોય, તો પણ આ દવાઓ હૃદયને એક વધારાનું સુરક્ષા કવચ આપે છે. હવે બીજો રસ્તો એવા લોકો માટે છે જેઓ જાણે કે એક ટાઈમ બોમ્બ પર બેઠા છે. એમને હજી સુધી હાર્ટ એટેક આવ્યો નથી, પણ એ જોખમની બહુ નજીક છે. આમાં 55 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો આવે છે જેમને સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર કે ધૂમ્રપાન જેવા 2 કે તેથી વધુ જોખમી પરિબળો હોય. અને નવાઈની વાત તો એ છે કે આ હાઈ રિસ્કવાળા દર્દીઓ માટે પણ સારવારની પસંદગી એ જ છે જે પહેલા ગ્રુપ માટે હતી, એટલે કે GLP-1RA અથવા SGLT2 અવરોધક. આની પાછળનું લોજિક એકદમ સિમ્પલ અને પ્રોએક્ટિવ છે. હાર્ટ એટેક આવે એની રાહ શું કામ જોવાની, જ્યારે આપણે એને પહેલેથી જ રોકી શકીએ છીએ? આ માત્ર સારવાર નથી, આ સુરક્ષા છે, ભવિષ્યની મોટી આફતથી બચાવ. અને હવે આવે છે ત્રીજો અને એકદમ ખાસ રસ્તો, હાર્ટ ફેલિયરના દર્દીઓ માટે. આ એ લોકો છે જેમનું હૃદય શરીરની જરૂરિયાત પ્રમાણે પૂરતું લોહી પંપ નથી કરી શકતું. પછી ભલે તેમની પમ્પિંગ ક્ષમતા ઓછી હોય, જેને HFrEF કહેવાય, કે જળવાઈ રહી હોય, જેને HFpEF કહેવાય. આ રસ્તો એમના માટે છે. આ ગ્રુપ માટે પસંદગીમાં કોઈ કન્ફ્યુઝન નથી. અહીંયા પહેલી અને ફરજિયાત દવા છે SGLT2 અવરોધક. બસ, કોઈ અથવા નહીં, કોઈ બીજો ઓપ્શન નહીં. આ એકમાત્ર સાચી પહેલી પસંદગી છે. તો આ 2 દવાઓમાં ફરક શું છે? SGLT2 અવરોધકો સીધા હાર્ટ ફેલ્યોર પર જ કામ કરે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડે છે. જ્યારે GLP-1 દવાઓ લોહીની નળીઓમાં જે બ્લોકેજ થાય છે ને, એટલે કે એથેરોસ્ક્લેરોસિસ, એની સામે વધારે અસરકારક છે. બસ આ જ કારણ છે કે હાર્ટ ફેલ્યોર માટે SGLT2 જ પ્રથમ પસંદગી છે.
આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ચલો હવે દવાઓ અને પ્રિસ્ક્રિપ્શનની દુનિયામાંથી થોડા બહાર આવીએ અને વાત કરીએ વાસ્તવિક જીવનની. કારણ કે દુનિયાની સૌથી સારી દવા પણ ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી દર્દી તેને નિયમિત રીતે લઈ શકે. તો એવા કયા અવરોધો છે જે વચ્ચે આવે છે? સફળ સારવાર માટે આ બધી બાબતો પર ધ્યાન આપવું પડે છે. જેમ કે શું દર્દીને ડાયાબિટીસ વિશે પૂરતી જાણકારી છે? શું તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે? તેમની આર્થિક સ્થિતિ કેવી છે? દવાઓનો ખર્ચ પોસાય એમ છે? આ બધા સવાલોના જવાબ ખૂબ જ મહત્વના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર સારવાર એટલા માટે ફેલ નથી થતી કે દવા ખોટી હતી, પણ એટલા માટે કે દર્દીની આસપાસની સિસ્ટમમાં કે એમના વર્તનમાં કોઈક અવરોધ હતો. એટલે જ આ અવરોધોને ઓળખવા એ હવે મેનેજમેન્ટનો એક ઔપચારિક ભાગ બની ગયો છે. તો ચાલો આખી ચર્ચાનો સાર કાઢીએ. યાદ રાખો, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી. આ ડાયાબિટીસની સારવારના આખા વિચારમાં આવેલો એક બહુ મોટો બદલાવ છે, એક પેરેડાઇમ શિફ્ટ છે. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી પાછા ત્યાં જ આવીએ છીએ. આ મેસેજ મગજમાં બરાબર ફિટ કરી લેવાય એવો છે. પહેલાં જીવન બચાવતી દવાઓ અને પછી શુગરના આંકડાની ચિંતા. આ જ નવો મંત્ર છે. તો છેલ્લે આખી વાતનો સાર એટલો જ છે. હવે ડાયાબિટીસના દર્દી પાસે જઈને એ નથી પૂછવાનું કે તમારું શુગર કેટલું છે. હવે સવાલ બદલાઈ ગયો છે. હવે પૂછવાનું છે તમારા હૃદયને જોખમ કેટલું છે અને એને ઘટાડવા માટે આપણે શું કરી રહ્યા છીએ. બસ આ એક સવાલ આખી સારવારની દિશા જ બદલી નાખે છે.